પાછો બહાર જવાનો પ્લાન થઈ ગયો ને આવી ગયો યુટ્યુબર પત્તુભાઈ ના ઘરે સવારે વેલા 5:30 વાગે મનનો ઠેલો ટીંગાડીને આવી ગયા અમારા ગામના બસ સ્ટેન્ડ ઉભો વિચાર્યું કે 5-10 લાખ વાળી લક્ઝરી બસ માં જવું કે 20-25 લાખ વાળી સરકારી બસ માં મેં મારી સ્પેશિયલ બસ મંગાવી લીધી ને બેસી ગયો બસ માં સુરેન્દ્રનગર સુધીની 41 રૂપિયાની ટિકિટ પડે માસ્ટર કે 40 રૂપિયા આપીને 1 રૂપિયા તું વાપરજે મારા ગામ થી રોદા ખાતો ખાતો પકી ગયો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ અહીંથી પછી બોટાદ વાળી બસ ગોતો ને મેં કીધું બસ આવે ને ત્યાં સુધી થોડોક આરામ કરી લઉં ત્યાં મોદી કાકા મારા બીજી બસ મોકલી દીધી ખાટો ઢળા એટલી જગ્યા રૂકીને બેસી ગયો શરમ હે કોઈ બસ ની અંદર થોડી વાર ઊંઘ લેતો ત્યાં બસ વાળા સાલેથી સીધો મને સુદામડા ઘા કરી દીધો આમ તો હું પાણીપુરી નથી ખાતો પણ ભાઈબંધ ખવડાવે એટલે ખાઈ લેવાનું બંને પાણીપુરી ખવડાવીને કે હાલો ચા પીવો તો આપણો 100 રૂપિયાનો ખર્ચો બચી ગયો ત્યાંથી મારા જીજુના બાઇકમાં બેસી નીકળી ગયા પત્તુભાઈના ઘર બાજુ જિંદગીની અંદર વળાક ન જોઈ ને એટલા વળાક આજે જોઈ લીધા फाइनली पत्तूभाई ना घरे पकी गया। अरे मैं सबसे बड़ा क्रिएटर हूँ दुनिया का। ना तो भाभी ना प्रेम में पागल થઈ ગયો લાગે આયા ત્યારથી ભાભી જોડે વાત ચાલુ હતી ને મેં મોબાઈલ ચૂંટી લીધો ને ભાભીનો ફોટો લીક કરી નાખ્યો લાઈવ ખરાબ હો ગયા મેરા પછી એમના ઘરે બપોરા કરીને પત્તૂભાઈને ગાડી લઈને નીકળી ગયા સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરવા હું પાછળ બેઠો બેઠો એ નોટિસ કરતો હતો કે ગાડી